સરગવાની ખેતી કરવી છે પણ વાવેતર માટે કઈ વેરાયટી સારી, તો આજ હું તમારા માટે લઈને આવ્યો છું બમ્પર ઉત્પાદન આપતી સરગવાની 5 બેસ્ટ વેરાયટી। પહેલા નંબર ઉપર આવે PKM1 વેરાયટી, જેમાં રોપા ચોપિયા બાદ પહેલું હાર્વેસ્ટિંગ 8 મહિને જોવા મળે અને ઉત્પાદનની વાત કરી તો 1 વીઘામાંથી 3 થી 4000 કિલો જેટલું મળે। PKM2 વેરાયટી 20 થી 30% વધારે ઉત્પાદન આપે PKM1 કરતા। તમે વાવેતર 2.5 બાય 2.5 મીટર અથવા 2 બાય 2 મીટરે કરી શકો। ત્રીજા નંબર ઉપર આવે ઓડીસી વેરાયટી, જે 8 થી 10 વર્ષ સુધી ઉત્પાદન આપે અને વર્ષે ને વર્ષે એમાં ઉત્પાદન વધતું જાય છે। ચોથા નંબર ઉપર આવે KM1 વેરાયટી, જેમાં પહેલું હાર્વેસ્ટિંગ રોપા ચોપિયા બાદ 6 થી 8 મહિનાની વચ્ચે જોવા મળે અને ફ્રૂટની સાઇઝ 55 થી 60 સેન્ટીમીટર ની વચ્ચે હોય છે। પાંચમા નંબર ઉપર આવે બોમ્બે સુપર સીડની બોમ્બે 144 વેરાયટી, જે તમે ચોમાસુ અને શિયાળુ બંને સિઝનમાં વાવી શકો અને ટ્રાન્સપોર્ટ માટે આ વેરાયટી બેસ્ટ છે। તમે સરગવાની ખેતી કરો છો કે નહીં, અને કરો છો તો કેટલા વીઘામાં કરો છો, નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો।